વેપારમાં સફળતા માટેના 3 ડગલા. મારા એક મિત્રનો બેવર્લી હિલ્સમાં સ્ટોર આવેલો છે. તેમણે મને કહેલું, મારા ભાઈ પણ આ જ બિઝનેસમાં છે. અહીંથી 3 બ્લોક દૂર જ તેમનો સ્ટોર્સ આવેલો છે. તેનો ધંધો ધમધોકાર ચાલે છે, તેથી તે સમૃદ્ધિ મેળવી રહ્યો છે. મારા ભાઈએ હાલમાં જ 2 વધારાના સેલ્સમેનને પણ રાખ્યા છે. આ બાજુ મને 2 છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. વેપાર અને સ્થિતિ સંજોગો બધું જ સમાન છે, એટલે જે કંઈ ખામી છે તે મારામાં જ હશે. મેં તેમને જણાવ્યું કે અમુક ધંધો અમુક જગ્યાએ વધારે ચાલે તેવું કશું હોતું નથી. સમૃદ્ધિ તો આપણા દિમાગમાં રહેલી છે. ઘણી ટેલેન્ટેડ વ્યક્તિઓ પણ ગરીબ અને હતાશ રહી જાય છે. તેની સામે ઓછી બુદ્ધિશક્તિ ધરાવતી વ્યક્તિ કે ઓછું ભણેલી વ્યક્તિ વધારે સફળ થતી હોય છે. મેં તેમને સમૃદ્ધિ મેળવવાના 3 સ્ટેપ્સ વિશેનું જ્ઞાન સમજાવ્યું. તેમણે આ 3 પગલાંનું અનુસરણ કર્યું અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી. પહેલું સ્ટેપ: મૂડી કે નાણાંની બાબતમાં ક્યારેય નેગેટિવ વિધાન કરવું જ નહીં. દાખલા તરીકે, હું ભાડું ભરી શકીશ નહીં, ખર્ચા નીકળશે નહીં, વેપારમાં કંઈ દમ નથી, ઉધારી ચૂકવવી મુશ્કેલ બનશે. આ પ્રકારના નિવેદનો ક્યારેય નહીં કરવા. મારાથી આ નહીં થાય, આવો નેગેટિવ વિચાર મનમાં ઉગે કે તરત તેને ડામી દો. તેના બદલે વિચારો, મારામાં અખૂટ ક્ષમતા છે અને હું મારી બધી જ જરૂરિયાતો પૂરી કરી શકું તેમ છું. અને 1 કલાકમાં તમારે 50 વાર આ રીતે નેગેટિવ વિચારને હટાવીને પોઝિટિવ વિચારમાં બદલવું પડશે. થાકશો નહીં અને શુભ વિચારતા રહેજો, એટલે નેગેટિવ વિચારો આવતા આપોઆપ અટકી જશે. સ્ટેપ બીજું: તમારી રોજિંદગી કામગીરીમાં એવી ટેવ પાડો કે તમે સતત સમૃદ્ધિ વિશે જ વિચારતા થાઓ. સતત એવું વિચારતા રહો કે મારી મુશ્કેલીઓ નિવારવા માટે ઈશ્વર સદાય મારી સાથે છે. એવું પણ વિચારો કે મારી જરૂરિયાતો માટે ઈશ્વર સદાય હાજર છે અને સમયે સમયે મારે જે પણ વસ્તુની જરૂર છે, જે પણ વિચારની જરૂર હોય છે, તે મારી પાસે હંમેશા પ્રેરણાના સ્ત્રોત રૂપે આવી રહે છે. સ્ટેપ ત્રીજું: દરરોજ રાત્રે સૂતા પહેલા આ પ્રમાણે પ્રાર્થના કરો: હું ઈશ્વરનો આભારી છું કે તેમણે મને ભરપૂર સંપત્તિ આપી છે. તેમની આ કૃપા અખૂટ અને વળથંભી રીતે સદાય મારી સાથે રહેવાની છે. મારા આ વેપારી મિત્રે 3 સ્ટેપ્સનું ફેથફુલી અનુસરણ કર્યું અને તેની પ્રગતિ કૂદકે ને ભૂસકે થવા લાગી. તેમણે બાઇબલના એક વાક્યનું પોતાના ડેસ્ક પર લખીને રાખ્યું: વગડો અને ઉજ્જડ ભૂમિ ખુશાલ રહેશે અને રણ પણ ખુશ થશે અને ગુલાબની જેમ ખીલશે. હાલમાં જ તેમણે મને કહ્યું કે મારું મન ઉજ્જડ વગડા અને રણ જેવું હતું. તેમાં કશુંય ઉગતું ન હતું. ફક્ત અજ્ઞાન, ભય, હતાશા અને ઇન્ફિરિયોરિટી ફેલાઈ ગઈ હતી. હવે હું વિજયી છું, અજય છું. સફળતા અને સમૃદ્ધિ મારા માર્ગે આગળ આવી રહી છે અને હું સફળતા અને સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યો છું. ધન્યવાદ.